ગુજરાત બાર કાઉન્સિલની આગામી 6 માર્ચની ચૂંટણીને લઈ અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે। 8 વર્ષ બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીમાં અમદાવાદને કર્મભૂમિ બનાવનાર એડવોકેટ નરેન્દ્ર આર માધુ પ્રથમ વખત મેદાનમાં ઉતર્યા છે। છેલ્લા 24 વર્ષની નિષ્ઠાપૂર્વક વકીલાત કરી રહેલા નરેન્દ્રભાઈએ વકીલ મિત્રોના પ્રશ્ન માટે હંમેશા નિસ્વાર્થ સેવા આપી છે। ખાસ કરીને ડિસિપ્લિનરી કમિટીમાં રહીને વકીલોની પડખે ઊભા રહેવા અને વકીલ મિત્રોના કેસમાં ક્યારેય પણ ફી ન લેવાના તેમના અભિગમને કારણે હાલ તેઓ જીતની રેસમાં અગ્રેસર હોવાનું ચર્ચાઈ રહ્યું છે। 68 ઉમેદવારો વચ્ચે ખેલનારા આ જંગમાં યુવા અને સેવાભાવી ચહેરા તરીકે નરેન્દ્ર માધુને વકીલ આલમનો વ્યાપક ટેકો મળી રહ્યો છે। એડવોકેટ ગુજરાત બાર કાઉન્સિલ 6 માર્ચ 2026 રોજ સમગ્ર ગુજરાતના વકીલ આલમની માતૃ સંસ્થા ગણાતી એવી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે મારા પરમ મિત્ર સાથે ભણતા હતા અમે ગુજરાત હાઈકોર્ટના પ્રેક્ટિશનર શ્રી નરેન્દ્રભાઈ રણમલજી માધુ એનઆર માધુ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં યુવા ચહેરા તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે। ત્યારે આજ રોજ સમગ્ર જે મીડિયા પ્રેસના કર્મચારી અહીંયા આવ્યા છે એ સર્વનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સર્વને હું વિનંતી કરીશ કે આપના માધ્યમથી ગુજરાતના સમગ્ર વકીલ આલમોને ગુજરાત બાર કાઉન્સિલના જે પ્રશ્નો છે અને નરેન્દ્રભાઈ માધુ શું વિચારધારા લઈ અને આવી રહ્યા છે અને ગુજરાતના વકીલો માટે એ શું કરવા માંગે છે આવો આજે સાંભળીએ। આજે નરેન્દ્રભાઈ આર માધુ એમનો ક્રમાંક નંબર છે 44 અને 6 માર્ચે એમનું પેટીમાં ભાવિશીલ થવાનું છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આમ તો 5 વર્ષે આવતી હોય છે, પરંતુ આ વખતે 8 વર્ષે નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો ત્યારે આવેલ છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી કુલ 99 ઉમેદવારો ઉમેદવારી કરી રહ્યા છે, જેમાં મારો ક્રમાંક 44 નંબર છે। હું એડવોકેટ નરેન્દ્ર માધુ મારો પરિચય છે। મેં આ ચૂંટણીમાં જે ઉમેદવારી નોંધાવી છે એમાં મારું વિઝન છે કે સમગ્ર ગુજરાતના એડવોકેટ માટે બીસીજી દ્વારા 24x7ની હેલ્પલાઇન, એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો અસરકારક અમલ, વેલફેર સ્કીમની અંદર ઘરમૂળથી સુધારો, હથિયાર પરવાનો હોય, સરકારી રેસ્ટ હાઉસની એન્ટ્રી હોય કે આરટીઆઈ હોય તો એમાં કોઈપણ એડવોકેટને એક અગ્રતાક્રમ, જુનિયર મિત્રો માટે સરકાર તરફથી વ્યાજ વગરની લોનની સહાય તેમજ 10 વર્ષની પ્રેક્ટિસ સુધી વેલફેર ટિકિટ લગાવવામાંથી મુક્તિ, અમદાવાદમાં દૂરથી આવતા એડવોકેટ માટે રહેવા જમવાની સુચારુ રૂપે વ્યવસ્થા થઈ શકે કે જેમાં ફક્ત એડવોકેટને એન્ટ્રી હોય। આ રીતે ઘણા બધા મુદ્દાઓ સાથે મેં આ ઉમેદવારી નોંધાવી છે અને આ મારું વિઝન છે।